નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 11.4નો ચોથા નંબરનો દાખલો ગણીશું. અગાઉ ઓલરેડી આપણે 3 દાખલા ગણાવેલ છે. એ તમે ન જોયા હોય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો. ઓકે, આ પહેલાં જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પણ દબાવો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. ઓકે, હવે જો મિત્રો, આ દાખલો એકદમ મોસ્ટ ટાઈમ છે, તમારે પૂરો ધ્યાનથી સમજી અને વિડીયોને જોવાનો છે. ઓકે, પહેલાં આપણે રકમમાં જોઈશું શું આપેલ છે કે જો ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો હોય. આવો દાખલો આપણે વક્ર સપાટીનો પણ હતો 11.2ની અંદર, તો આમાં હવે કન્ફર્મનો આવશે. જો ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો હોય તો આપણે પહેલાં પૃથ્વીનો વ્યાસ લઈ રહ્યો ડાયરેક્ટલી, કે પૃથ્વીનો વ્યાસ શું ધારવાનો, આપણે કોઈ માપ આપેલ નથી એટલે વ્યાસ શું થાય, ડી જ ધારવાનો. તો પૃથ્વીનો વ્યાસ શું લઈશું આપણે, ડી. તો હવે પૃથ્વીની ત્રિજ્યા શોધવી પડશે. તો પૃથ્વીની ત્રિજ્યા શું થશે, વ્યાસની અડધી થાય તો d/2, મતલબ કે d/2. ઓકે, હવે આપણે ચંદ્રનું શોધવાનું રહ્યું. પહેલાં તો ચંદ્રનો વ્યાસ કેટલો થાય જોવાનું છે. પહેલાં ચંદ્રનો વ્યાસ, તો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના ચોથા ભાગનો. તો પૃથ્વીનો વ્યાસ આપણે લીધો તો d, તો d લખો, અને એના પણ ચોથા ભાગનો, એટલે એને પણ 4 વડે ભાગવાના છે. તો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતાં કેવો બને છે, નાનો બને છે. તો d/4. આ શું આવે, ચંદ્રનો વ્યાસ. હવે આપણે શોધવાની ચંદ્રની ત્રિજ્યા. તો ચંદ્રની ત્રિજ્યા એટલે જે ચંદ્રનો વ્યાસ છે d/4, એને પણ શું કરવાના, 2 વડે ભાગવા પડશે, કારણ કે વ્યાસ ભાગ્યા 2 થાય આપણે ત્રિજ્યાનું સૂત્ર તો. હવે આ 4 અને 2 વચ્ચે શું થાય, ગુણાકાર, એટલે ટોટલ જવાબ આવશે એનો d/8. આ થઈ ગઈ ચંદ્રની ત્રિજ્યા. હવે લાસ્ટમાં શું કરવાનું છે, તો પૃથ્વીના ઘનફળ અને ચંદ્રના ઘનફળનો આપણે શું શોધવાનો, ગુણોત્તર શોધવાનું છે. તો પહેલાં આપણે પૃથ્વીનું ઘનફળ શોધીશું. તો પૃથ્વીનું ઘનફળ બરાબર સૂત્ર શું થાય, 4/3, કારણ કે પૃથ્વીનો આકાર ગોળ જ છે એટલે ગોળાનું ઘનફળનું જ સૂત્ર આવશે 4/3 πr². બરોબર. હવે જુઓ, 4/3 એમને એમ રાખો. પાઈની કિંમત આપણે મૂકવાની જરૂર નથી, તો પાઈ પણ એમને એમ રાખો. અને આરની જગ્યાએ હવે આપણે જે અહીંયા લીધેલ છે ને, કોઈનું માપ ફિક્સ આપેલ નથી, તો આપણે જે માપ ધાર્યું હતું એ જ લેવાનું. પૃથ્વીની ત્રિજ્યા કેટલી થાય, d/2. તો d/2 લખો, અને એનો શું કરવાનો, આપણે ઘન કરવાનો છે. હવે એવી જ રીતના આનું કોઈ સાદુરૂપ હાલ આપવું નથી આપણે. ચંદ્રનું હવે ઘનફળ શોધવાનું છે. તો ચંદ્રનું ઘનફળ બરાબર સૂત્ર સેમ ટુ સેમ થશે, 4/3 πr². તો 4/3 પણ એમને એમ રાખો, પાઈની કિંમત પણ એની જ રાખો, અને આર કેટલા લેવાના, ચંદ્રની ત્રિજ્યા d/8 લીધી ને, તો આપણે એ લઈશું d/8, અને એનો શું કરીશું, ઘન કરીશું. તમે સાદુરૂપ આપીને પણ ઉડાડી શકો છો, પણ સાદુરૂપ નહીં આપો ને તો ડાયરેક્ટ ઘણખરી વસ્તુ કટ થઈ જશે. હવે આ બંનેનો આપણે શોધવાનો શું, ગુણોત્તર. તો જુઓ, પૃથ્વીનું ઘનફળ આપણે એમ સેમ ટુ સેમ ઉપર રાખો, 4/3 પાઈ d/2, અને એનો શું હતો, ઘન ભાગ્યા. હવે શોધવાનું આપણે ચંદ્રનું તો આપેલું જ છે. જુઓ, 4/3 પાઈ d/8, અને એનો પણ શું કરવાનો આપણે, ઘન. તો 4/3 શું થઈ જશે, કટ. પાઈ પણ ઉડી ગયા. હવે વધ્યું શું, અહીંયા જુઓ લખો, ડીનો શું થાય, ઘન કરો. હવે સાદુરૂપ આપો તો ડીનો ઘન થશે, ભાગ્યા 2નો ઘન કેટલો થાય, 2 દુ 4 ને 4 દુ 8, તો 2નો ઘન થશે 8. હવે એને નીચે નથી લખવું, આપણે ભાગ્યાની સંજ્ઞા કરો, જેથી તમને સરળ પડે અને ભૂલ પણ ના પડે. ભાગ્યાની સંજ્ઞા કરી, હવે ડીનો ઘન એમને એમ રાખો, ભાગ્યા 8નો ઘન શોધો. તો 8 × 8 64, અને 64 × 8 કરવાના રહેશે તમારે. 64 × 8, 4 × 8 32, 2 વધી 3, 6 × 8 48 ને 3 51, કેટલું થાય, 512, કે 512. ઓકે, આટલા સુધી ક્લિયર. હવે શું કરવાનું, આપણે ભાગ્યાની સંજ્ઞા છે એને ગુણાકારમાં કન્વર્ટ કરવાની, તો જ તમારે આડો ભાગાકાર થાય. તો ડીનો ઘન એમને એમ રાખો, 8 એમને એમ રાખો. આ વસ્તુ એમને એમ જ રહેશે. ભાગ્યા છે એની જગ્યાએ ગુણ્યા કરશો તો એની પાછળની સંખ્યા છે વ્યસ્ત થઈ જાય, કે જેને છેદમાં છે એ આવશે ઉપર, કે 512 આવતા રહેશે ઉપર, અને ડીનો ઘન આવશે એમને એમ નીચે. હવે ડીનો ઘન શું થઈ ગયા, કટ. હવે આપણે 512 ને 8 વડે ભાગવાના રહેશે. ભાગ ચાલતો જશે. જુઓ કે 8 છંગ કેટલા થાય, 48, અને
51માંથી 48 જાય એટલે કેટલા વધે? 3 વધે ને 2 32, તો 8 ચોક 32. તો તમે 64 ગુણ્યા 8 કરો. હમણાં જ આપણે ઉપર ગુણાકાર કર્યો હતો ને, 64 ગુણ્યા 8 512 થાય છે. તો 8 8 બંનેમાં કટ થઈ ગયા. તો ઉપર કેટલા વધ્યા? 64, નીચે કેટલા આવ્યા? 1. તો આનો ગુણોત્તર કઈ રીતનું લખાવે એ ખાસ સમજવાનું છે. 64/1 ના લખાય. આનો મતલબ શું થાય? 1/64 થશે. હવે કેમ થાય છે એ તમારે સમજવાનું છે. જુઓ, બંનેમાંથી મોટું કોણ છે? પૃથ્વી અને ચંદ્ર. તો બંનેમાંથી મોટું શું આવશે? પૃથ્વી. તો પહેલેથી જ કીધેલ છે કે પૃથ્વીનો વ્યાસ મોટો છે ચંદ્ર કરતાં, અને ચંદ્રનો વ્યાસ એ પૃથ્વીના ચોથા ભાગ જેટલો છે. તો આજે એક પૃથ્વી ક્યારે બને? જ્યારે 64 જે ચંદ્ર છે એમનું ઘનફળ થયા ને એટલું એક પૃથ્વીનું ઘનફળ થશે. તો તમારે યાદ રાખવાનું કે મોટું માપ કઈ વસ્તુનું આપેલું હતું? પૃથ્વીનું આપેલું હતું ને. તો એક પૃથ્વી બરાબર 64 ચંદ્ર થાય. તો આનો ગુણોત્તર થશે 1/64. અને જો આપણે ગણતરી કરીશું તો આ રીતનો જવાબ આવશે 64/1. પણ તમારે થોડુંક ઊંડું ડીપમાં વિચારવું પડશે, કારણ કે જો પૃથ્વીનો વ્યાસ રહ્યો એ ચંદ્ર કરતાં 4 ગણો હતો. તો આપણે 64 પૃથ્વી બરાબર એક ચંદ્ર ના થાય, એક પૃથ્વી બરાબર 64 ચંદ્ર થાય. ઓકે, તો આ રીતનું સમજીને તમારે લખવાનું રહેશે કે આનો જવાબ શું આવશે? 1/64. બાકી ગણતરી તો આની આ જ છે. બંનેમાં પહેલાં આપણે વ્યાસ ધાર્યો હતો કેનો? પૃથ્વીનો, કારણ કે પૃથ્વીનો વ્યાસ મોટો હતો. પછી ચંદ્રનો વ્યાસ એ ઉપરથી કયા ધાર્યો? ચોથા ભાગનો, એટલે D/4. ત્રિજ્યા બંનેની શોધી, પછી બંનેના ઘનફળ શોધ્યા. સિમ્પલ સાદુરૂપ આપી અને આપણે અંશ છેદમાં જે કટ થતું હતું એ કટ કરીને જવાબ લાવ્યો. તો લાસ્ટમાં જવાબ 64/1 આવે છે. પણ લખાઈશું એને 1/64, કારણ કે પૃથ્વી એ ચંદ્ર કરતાં મોટી છે અને એક પૃથ્વી બરાબર 64 ચંદ્ર થાય. ઓકે, આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને એકદમ યુઝફુલ થયો હશે અને તમને લગભગ આની અંદર કમ્પ્લીટલી ખ્યાલ આવી ગયો હશે. તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો. ખ્યાલ આવી ગયો હોય તો કોમેન્ટની અંદર જરૂરથી પણ રિપ્લાય આપજો. ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 9ના તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. ઓકે, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.